ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડનગર હાટકેશ્વર મહાદેવ મંદિરનો વહીવટ સરકારને સોંપાયો। 3 દિવસના વિવાદ બાદ હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત। મહેસાણા જિલ્લાના ઐતિહાસિક અને આસ્થાના કેન્દ્ર એવા વડનગર સ્થિત હાટકેશ્વર મહાદેવ મંદિરમાં છેલ્લા 3 દિવસથી ચાલી રહેલા વિવાદ અને હાઈ વોલ્ટેજ ઘટનાક્રમનો આખરે અંત આવ્યો છે। સોમવાર તારીખ 15 જૂન 2026ની મોડી રાત્રે મંદિર સંસ્થાના ટ્રસ્ટીઓ દ્વારા હાટકેશ્વર મહાદેવ મંદિરનો વહીવટ સરકાર દ્વારા નિયુક્ત વહીવટદારને સત્તાવાર રીતે સોંપવામાં આવ્યો હતો। છેલ્લા કેટલાક દિવસોથી મંદિરના વહીવટ અને સંચાલનને લઈને ભારે ખેંચતાણ ચાલી રહી હતી। સમગ્ર ઘટનાક્રમ દરમિયાન સ્થાનિકો, ભક્તો અને વહીવટીતંત્રની નજર આ મામલા પર કેન્દ્રિત રહી હતી। અનેક બેઠકો, ચર્ચાઓ અને કાયદાકીય પ્રક્રિયાઓ બાદ આખરે ટ્રસ્ટીઓએ વહીવટની ચાવી અને જરૂરી દસ્તાવેજો સરકારના વહીવટદારને સોંપતા લાંબા સમયથી ચાલતી અનિશ્ચિતતાનો અંત આવ્યો છે। વડનગરમાં છેલ્લા 3 દિવસ દરમિયાન સર્જાયેલા ઘટનાક્રમે ભારે ચર્ચા જગાવી હતી। મંદિર પરિસરમાં તણાવપૂર્ણ વાતાવરણ વચ્ચે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો। ભક્તોમાં પણ સતત ઉત્સુકતા જોવા મળી રહી હતી અને આખરે મંદિરનો વહીવટ કોના હાથમાં રહેશે? હવે વહીવટદાર સરકારના હાથમાં જતા આગામી સમયમાં મંદિરના સંચાલન, આવક-જાવકની પારદર્શિતા, ધાર્મિક કાર્યક્રમો અને વિકાસ કાર્યો અંગે શું નિર્ણય લેવામાં આવશે તેના પર સૌની નજર મંડાઈ છે। ભક્તો આશા વ્યક્ત કરી રહ્યા છે કે મંદિરની ગૌરવશાળી પરંપરા અને ધાર્મિક વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવામાં આવશે। 3 દિવસ સુધી ચાલેલા હાઈ વોલ્ટેજ ડ્રામાનો અંત તો આવી ગયો છે, પરંતુ હવે સવાલ એ છે કે આગળનો અધ્યાય શું હશે? મંદિરના સંચાલનમાં શું નવા ફેરફારો આવશે અને ભક્તોની અપેક્ષાઓ કેટલી પૂર્ણ થશે? તેના જવાબ આગામી દિવસોમાં સ્પષ્ટ થશે। 3 દિવસની ખેંચતાણ બાદ ચાવી તો સોંપાઈ ગઈ, પરંતુ હવે હાટકેશ્વર મહાદેવના વહીવટનો નવો અધ્યાય કેવી રીતે લખાશે તેના પર સમગ્ર વડનગરની નજર છે। કમિશનરની સૂચના અનુસાર હાટકેશ્વર મહાદેવ દાદાનો જે વહીવટ સોંપેલો હતો ચેરિટી કમિશનર તરીકે, નાયબ ચેરિટી કમિશનર તરીકે એમને, એ વહીવટ આજે હાજર 2 ટ્રસ્ટીઓની સહીઓ તેમજ પંચોની હાજરીમાં સંભાળેલો છે। એની બીજી બધી વિશેષ પ્રક્રિયા આવતીકાલે કરવાની છે। સાહેબ, આવનારા સમયમાં આની શું પ્રક્રિયાઓ રહેશે? એ બધી બાબતો તમને ટાઈમે વાકેફ કરીશું। એનાથી અમારી પાસે બીજી બધી હાલ કોઈ માહિતી નથી। અમે વહીવટ સોંપવાની છે, વહીવટ અમે સંભાળી લીધો। બીજી બધી બાબત જે અમારી પાસે આવશે તમને આવતી નેક્સ્ટ ટાઈમમાં વાકેફ કરી દઈશું। થેન્ક યુ।